સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। देशना दुश्मनનું समर्थन करनार तुर्कीने मोटो आर्थिक फटको। पालमपुर मार्बल एसोसिएशन द्वारा तुर्कीना ग्रेनाइटનો કરાયો બહિષ્કાર। પાલમપુર દિલ્હી રેલવે ટ્રેક પર મોતનો ખેલ। રેલવે વિભાગની સક્રિયતાના પગલે નિષ્ફળ। ચોરીના ઈરાદે પાટાની ક્લિપો કાઢનારા બે ભંગારિયા ઝડપાયા। ચોમાસા સામે બનાસકાંઠાનું અભેદ કવચ તૈયાર। વહીવટી તંત્ર દ્વારા કરાઈ સજ્જતાની સમીક્ષા। જળસંચયનો મહાયજ્ઞ। શંકરભાઈ ચૌધરીએ ડીસાથી શરૂ કરાવ્યું સુજલામ સુફલામ અભિયાન। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલમપુર માર્બલ ગ્રેનાઇટ એસો દ્વારા તુર્કીના ગ્રેનાઇટની ખરીદી અને વેચાણનો બહિષ્કાર કરવા નિર્ણય કરાયો છે। ભારતના દુશ્મની દેશ પાકિસ્તાનના સમર્થનમાં આવેલા તુર્કીને સબક શીખવાડવા માટે પાલમપુરનું માર્બલ અને ગ્રેનાઇટ એસોસિએશન મેદાને આવ્યું છે। પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન તુર્કીએ પાકિસ્તાનને સપોર્ટ કર્યો હતો, જેનો ભારતમાં વિરોધ થઈ રહ્યો છે। ત્યારે પાલમપુર માર્બલ એન્ડ ગ્રેનાઇટ એસોસિએશને પણ તુર્કીનો ગ્રેનાઇટ ખરીદી કે વેચાણ પર પાબંદી ફરમાવી તુર્કીનો બહિષ્કાર કર્યો છે અને તુર્કીની કમર તોડવા નિર્ણય કર્યો છે। મહત્વની વાત તો એ છે કે પાલમપુર માર્બલ એન્ડ ગ્રેનાઇટ એસોસિએશન એ ઉત્તર ગુજરાતનું સૌથી મોટું માર્બલ ગ્રેનાઇટ એસોસિએશન છે। પાલમપુરના માર્બલ ગ્રેનાઇટ એસોસિએશનમાં તુર્કીના ગ્રેનાઇટનું ચલણ વધુ રહેતું હતું, પરંતુ હવે તુર્કીને ધંધા રોજગાર ક્ષેત્રે નુકસાન પહોંચાડી તેની કમર તોડવા પાલમપુર માર્બલ એન્ડ ગ્રેનાઇટ એસોસિએશને મહત્વનો નિર્ણય કર્યો છે અને તુર્કીનો ગ્રેનાઇટ ખરીદી કે વેચાણ પર પાબંદી ફરમાવતા ગ્રાહકોને પણ સ્વદેશી માર્બલ ગ્રેનાઇટ ખરીદવા માર્બલ એન્ડ ગ્રેનાઇટ એસોસિએશને આહવાન કર્યું છે। અમારા પાલનપુર માર્બલ એસોસિએશને અત્યારે તાજેતરમાં નિર્ણય લીધો છે કે ટર્કીનો માલ અમે નહીં ખરીદશું કે નહીં વેચાણ કરીશું તો ટર્કીની કમર ભાગી જશે। ઓલ ઓવર ઇન્ડિયાની અંદર જે મોટા માર્કેટ છે કિશનગઢ, ચિત્તોડગઢ, સેલવાસા અને આ બધા જ એસોસિએશન જો માલ ખરીદવાનું બિલકુલ સદંતર બંધ કરશે તો ટર્કીની કમર ભાગી જશે। અત્યારે જે પ્રકારનો નિર્ણય થયો છે આનાથી કેટલું નુકસાન થશે? અને ટર્કીને બહુ મોટા પાયે નુકસાન થશે, કારણ કે આ બહુ મોટો બિઝનેસ છે અને જેની અંદર નફાનું ધોરણ પણ વધારે છે। તો આર્થિક રીતે જોવા જઈએ તો જે પણ એસોસિએશન આ નિર્ણય લેશે તેમાં નુકસાન પણ વેઠવું પડશે। જો કે અમારું માર્બલ એસોસિએશન આના કોઈ પણ માલ વેચાશે અને નુકસાન થશે તો એના માટે અમે લોકો તૈયાર છીએ। મહત્વની વાત એ છે કે તુર્કીનું ગ્રેનાઇટ એ વિદેશી ગ્રેનાઇટ હોય, લોકોમાં આ ગ્રેનાઇટની માંગ વધુ રહેતી હતી। જો કે વેપારીઓને પણ આ ગ્રેનાઇટના વેચાણ પર સારો એવો નફો મળતો હતો, પરંતુ દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર આ તુર્કીને પાઠ ભણાવવા પાલમપુરમાં માર્બલ અને ગ્રેનાઇટ એસોસિએશને પોતાનો નફો સાઈડ મૂકી દેશના હિતમાં આ નિર્ણય કર્યો છે। ત્યારે માર્બલ એન્ડ ગ્રેનાઇટ એસોસિએશનના નિર્ણયને સૌ કોઈ લોકો વધાવી રહ્યા। ભારત માતા કી જય જવાન। પાલમપુર માર્બલ એન્ડ ગ્રેનાઇટ એસોસિએશને આજે એવો ઠરાવ કર્યો અમારી બોર્ડ મિટિંગની અંદર કે તુર્કીનો કોઈ બી માલ ખરીદવો નહીં અને એનો કોઈ ઉપયોગ કરવો નહીં ને એનો વિશેની કોઈ જાહેરાત નહીં કરવાની કે આ માલ સારો આવે કે
કારણ શું કે એને જે અત્યારે હુમલો કર્યો છે કાશ્મીરની અંદર આતંકવાદીઓએ, આપણા નિર્દોષ ભાઈઓને જે મોતને ઘાટ ઉતાર્યા છે, એના પછી જે યુદ્ધ થયું એ યુદ્ધની અંદર પાકિસ્તાનને સીધો ખુલ્લે આમ જેને સપોર્ટ કર્યો હતો તુર્કી. અચ્છા, તુર્કી આપણે યુદ્ધ કરવાની પર તુર્કી હાથે તુર્કીને કેવી રીતે સીધો કર્યો? કારણ કે એ ફરીથી આવું ના કરે, કારણ કે ફરીથી થવાનું, તો ફરીથી આવ્યો એને સપોર્ટ ન કરે તો એને કેવી રીતે આપણે સીધો કરી શકીએ? તો એક સીધી વસ્તુ છે કે એની પ્રોડક્શન જે આવે છે, ફ્રૂટ માર્કેટ છે, પછી એનું કાપડ માર્કેટ છે, પછી જે બી ત્યાં આગળ પ્રવાસન ઉદ્યોગ છે. અચ્છા, સૌથી વધારે શું તો ગ્રેનાઇટ માર્બલ જે વોલ્યુમ સૌથી વધારે કર્યા, સૌથી વધારે નફો કોણ આપતું હતું કે માર્બલ અને ગ્રેનાઇટ. તો એ અમારા કિશનગઢ એસોસિએશન, પછી ઉદયપુર એસોસિએશન, ચિત્તોડ જે બી છે બધા આપણા ભારતના, એ બધા એવો બોયકોટને એવો નક્કી કર્યું છે કે એના પાસેથી એક બી પ્રોડક્શન એના પાસેથી નહીં લેવી. અચ્છા, એને સીધો કરવા માટે શું થાય કે એક કન્ટેનર મિનિમમ હું માનું છું ત્યાં સુધી 25-30 લાખ રૂપિયાની કન્ટેનર આવે. અચ્છા, એક કન્ટેનર એક વેપારીના ખરીદે મિનિમમ મહિનાના 500 થી 700 કન્ટેનર એના પાસેથી આવતા, 25 લાખનું કન્ટેનર 500 થી 700 કન્ટેનર આવતા હોય તો એને કેટલું બધું વોલ્યુમ એને આપણે આપતા હશો, એને કેટલું બધું આપણે બિઝનેસ આપતા. અચ્છા, એ બિઝનેસને નફો કરી અને આપણા જ વિરુદ્ધમાં જો એનો ઉપયોગ કરતા હોય તો એને આપણે સીધો કેવી રીતે કરો કે એની વસ્તુનો પ્રોડક્શનનો આપણે એનો વિરોધ કરવો જોઈએ. બસ એના માટે કે અમારા માર્બલ એસોસિએશન પાલનપુરને એનો સખત વિરોધ કરે છે. બનાસકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે ભાભર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે અબાસના ગામે એક કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં પોલીસે ગેરકાયદેસર હથિયાર રાખવાના આરોપસર એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે અબાસના ગામમાં એક ઈસમ પાસે તેના બાપ દાદાની એક નાળીવાળી બંદૂક છે જેનું કોઈ લાયસન્સ નથી. આ બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે લાયસન્સ વગરની બંદૂક સાથે ઠાકોર જોરાજી મફાજી નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે આ સમગ્ર મામલે ભાભર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આરોપીની અટકાયત કરી છે. આ ઘટનાથી ભાભર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ દ્વારા ભાભર વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ત્યારે ગેરકાયદેસર બંદૂક સાથે એક વ્યક્તિની ધરપકડ થવી એ પોલીસની સતર્કતાનું ઉદાહરણ છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. વાવ શહેરના ગોડાઉન વિસ્તારમાં એક કપિરાજે આતંક મચાવ્યો છે. છેલ્લા 2 દિવસમાં આ કપિરાજે 4 જેટલા લોકોને બચકા ભર્યા છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. બનાવની વિગતો અનુસાર ગોડાઉન વિસ્તારમાં મંડપ બાંધવા આવેલા વિનોદભાઈ ઠાકોરને કપિરાજે અચાનક બચકું ભર્યું હતું. આ ઉપરાંત હરેશભાઈ રાજપૂત જ્યારે પોતાના ઘરના ચોગાનમાં સૂતા હતા ત્યારે પણ કપિરાજે તેમના પર હુમલો કર્યો હતો. અન્ય 2 બનાવમાં કુલદીપ ઓઝા અને શ્વેતાબેન શાહ પણ કપિરાજના શિકાર બન્યા હતા. કુલદીપ ઓઝાને તો કપિરાજે એટલું ગંભીર બચકું ભર્યું હતું કે તેમને 30 જેટલા ટાંકા આવ્યા છે. શહેરમાં કપિરાજના આતંકની જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલા વન વિભાગે ગોડાઉન વિસ્તારમાં એક પાંજરું મૂકીને લોકોને સૂચના આપી હતી કે જ્યારે કપિરાજ બિસ્કિટ ખાવા માટે પાંજરામાં આવે ત્યારે દોરડું ખેંચી લેવાની સૂચના આપવામાં આવી છે. જોકે વન વિભાગ દ્વારા માત્ર પાંજરું મૂકીને સંતોષ માનવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું માનવું છે કે વન વિભાગે કપિરાજને પકડવા માટે તાત્કાલિક અને નક્કર કાર્યવાહી કરવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળી શકાય. હાલમાં તો કપિરાજના ભયના કારણે ગોડાઉન વિસ્તારના લોકોમાં ડરનો માહોલ છે અને તેઓ પોતાના ઘરોમાંથી બહાર નીકળતા પણ ખચકાઈ રહ્યા છે. વન વિભાગ હવે આ મામલે શું પગલાં ભરે છે તે જોવું રહ્યું. ધાનેરાની નેનાવા ચેકપોસ્ટ પર ધાનેરા પોલીસે એક મોટી કાર્યવાહી કરતા બજરંગ ટ્રાવેલ્સની બસમાંથી કરોડો રૂપિયાનો અફીણનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે બસના ડ્રાઈવર અને ક્લીનર સહિત 3 લોકોની ધરપકડ કરી છે. બનાવની વિગતો એવી છે કે રાજસ્થાનના જેસલમેરથી બેંગ્લોર જઈ રહેલી બજરંગ ટ્રાવેલ્સની બસ જ્યારે નેનાવા ચેકપોસ્ટ પર પહોંચી ત્યારે ધાનેરા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બસની તલાશી લીધી હતી. આ તપાસ દરમિયાન પોલીસને બસમાંથી અફીણનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ મામલે કાર્યવાહી કરતા રાજસ્થાનના બાલોતરા જિલ્લાના બસના ચાલક કુંભસિંહ રાજપૂત, જેસલમેર જિલ્લો સુરેન્દ્રસિંહ રાજપૂત અને બાડમેર જિલ્લા ક્લીનર ભગીરથ વિષ્ણુની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી 795 ગ્રામ અફીણનો રસ જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત આશરે 89,500 રૂપિયા થાય છે. આ સાથે પોલીસે બસ સહિત કુલ 31,09,750 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બસના ડ્રાઈવર અને ક્લીનર રાજસ્થાનથી આ અફીણનો જથ્થો લઈને આવી રહ્યા હતા અને તેઓ આ કાળા ધંધામાં સંડવાયેલા હતા.
ધાનેરા પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આફીણનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો. આ ઘટનાએ ખાનગી બસોમાં થતી માદક પદાર્થોની હેરાફેરીની પદ્ધતિનો પર્દાફાશ કર્યો છે. ધાનેરા પોલીસ આ દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે. શુક્રવારે ધાનેરા ખાતે નારી શક્તિએ ભારતીય સેનાના પરાક્રમને અનોખી રીતે બિરદાવ્યું હતું. ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ ધાનેરાની મહિલાઓએ એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું, જેણે સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું. આ તિરંગા યાત્રા ધાનેરાના અંબાજી માતાના મંદિરથી શરૂ થઈ હતી. તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાડોશી પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓના ઠેકાણાને ધ્વસ્ત કર્યા હતા અને અનેક આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. સેનાના આ પરાક્રમે દેશભરમાં ગર્વની લાગણી જન્માવી છે અને ઓપરેશન સિંદૂરે નારી શક્તિમાં એક નવો વિશ્વાસ જગાવ્યો છે. ધાનેરામાં યોજાયેલી આ તિરંગા યાત્રામાં અંબાજી મંદિરથી નીકળેલી મહિલાઓના હાથમાં ભારતની આન બાન અને શાન સમા ત્રિરંગા લહેરાઈ રહ્યા હતા. જય જયકાર અને નારી શક્તિ જિંદાબાદના ગગનભેદી નારાઓએ સમગ્ર માહોલને દેશભક્તિમય બનાવી દીધો હતો. આ તિરંગા યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતા ભગવાનદાસ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ અનિલભાઈ દરજી અને ધાનેરાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો અને વિવિધ મહિલા મંડળોની બહેનો ઉત્સાહભેર જોડાઈ હતી. આ ભવ્ય તિરંગા યાત્રા ધાનેરાના ગાયત્રી મંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ જીવંત તિરંગા યાત્રાએ ધાનેરામાં દેશભક્તિની એક નવી જ લહેર ઊભી કરી હતી. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું પાલનપુર દિલ્હી રેલવે ટ્રેક પર મોતનો ખેલ. રેલવે વિભાગની સક્રિયતાના પગલે નિષ્ફળ. ચોરીના ઈરાદે પાટાની ક્લિપો કાઢનારા બે ભંગારિયા ઝડપાયા. ચોમાસા સામે બનાસકાંઠાનું અભેદ કવચ તૈયાર. વહીવટી તંત્ર દ્વારા કરાઈ સજ્જતાની સમીક્ષા. જળસંચયનો મહાયજ્ઞ. શંકરભાઈ ચૌધરીએ ડીસાથી શરૂ કરાવ્યું સુજલામ સુફલામ અભિયાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો. તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો.
તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. Chandracharya Uttar Gujarat University. MSc, CA and IT, MCA તેમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. Welcome to the Department of Computer Science. Well-equipped infrastructure, qualified faculties, well-resourced library, updated computer. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science in Chandracharya Uttar Gujarat University, Patan. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. પાલનપુર દિલ્હી રેલવે ટ્રેક પર એક ગંભીર ઘટના બનતા ટળી ગઈ છે. શનિવારે વહેલી સવારે પેટ્રોલિંગ દરમિયાન રેલવેના પાટાની 36 લોખંડની કિલ્પો કાઢેલી હાલતમાં મળી આવી હતી. રેલવે અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને નવી કિલ્પો લગાવી દેતા ગણતરીની મિનિટોમાં આવનારી એક મુસાફર ટ્રેનનો સંભવિત અકસ્માત ટળી ગયો હતો. આ ઘટના અંગે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને કિલ્પો કાઢનારા 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ પાલનપુરના જ રહેવાસી છે, જેમની ઓળખ અમિત ઉર્ફે કાળુભાઈ, દિનેશભાઈ દેવી પૂજક અને અમન ઉર્ફે પરેશભાઈ મુકેશભાઈ દેવી પૂજક તરીકે થઈ છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું છે કે તેઓ ચોરીના ઈરાદે આ કિલ્પો કાઢી રહ્યા હતા અને તેને ભંગારમાં વેચવા માંગતા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ માટે આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે, જેથી રેલવેને નુકસાન પહોંચાડવાનું કોઈ ષડયંત્ર હતું કે કેમ તે અંગે પૂછપરછ કરી શકાય. રેલવે વિભાગની સતર્કતા અને તાત્કાલિક કાર્યવાહીના કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. હાલ પોલીસ આ ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. નાગલા ગામે આંજણા ચૌધરી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અભય એકાદશીની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ કથાનું રસપાન સુપ્રસિદ્ધ વક્તા શ્રી વિક્રમ પ્રસાદજી શાસ્ત્રીએ કરાવ્યું હતું. વિશેષ વાત એ છે કે નાગલા ગામમાં 148 જોડકાઓએ 1 વર્ષ સુધી અભય એકાદશીનું વ્રત કર્યું હતું. આ વ્રતના 1 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી માટે શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગલા ગામે ચાલી રહેલી આ શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું રસપાન કરવા માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી, બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, જીવરાજબા પટેલ અને શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વ્યાસપીઠ પર બિરાજેલા શાસ્ત્રીશ્રીનું શ્રી રામ ભગવાનની પ્રતિમા અર્પણ કરીને સન્માન કર્યું હતું. આ શ્રી ભાગવત સપ્તકથામાં નાગલા ગામના સરપંચ સરદારસિંહ વાઘેલા, અણદાભાઈ પટેલ, રાસિકભાઈ પટેલ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ પણ કથાનું રસપાન કર્યું હતું. સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી મીટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ધારાસભ્યોએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા મળેલ વિવિધ રજૂઆત બાબતે સંબંધિત અધિકારીઓ શ્રી પાસેથી રિવ્યુ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો.
તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં પાણી, શિક્ષણ, વીજળી, રોડ, રસ્તા બાબતે આવેલ રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા તેમજ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપી પૂર્ણ કરવા જણાવ્યું હતું. બેઠકમાં કલેક્ટરે જણાવ્યું હતું કે ચોમાસા પૂર્વે જિલ્લામાં વધુમાં 100 કુવા સહિત જળસંચયને લગતા કાર્યોને પ્રાધાન્ય આપવામાં આવે તથા જિલ્લામાં ક્યાંય પણ પાણીની તંગી ઊભી ન થાય તે મુજબનું આયોજન કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. ચોમાસા પૂર્વે રોડ રસ્તાઓનું સમારકામ તથા જિલ્લાની કોઈ પણ શાળામાં વિદ્યાર્થીઓ માટે બેન્ચીસની ઘટ હોય તો તેને પૂર્ણ કરવા જણાવ્યું હતું. અધ્યક્ષ સ્થાનેથી પ્રજાના પ્રશ્નોને તાકીદે ઉકેલવા તથા વિવિધ વિકાસના કામો સત્વરે પૂર્ણ કરવાની જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સૂચન કરાયા હતા. બેઠકમાં ધારાસભ્યો સહિત જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, અધિક જિલ્લા કલેક્ટર CP પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને આજે પાલનપુર ખાતે કલેક્ટર કચેરીના મીટિંગ હોલમાં પ્રી મોન્સૂન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના તમામ વિભાગોના અધિકારીઓ, નોડલ અધિકારીઓ અને તાલુકા સ્તરના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. આ બેઠકમાં કલેક્ટર મિહિર પટેલે ચોમાસાની ઋતુ દરમિયાન સંભવિત કમોસમી વરસાદ, વાવાઝોડું કે પૂર જેવી પરિસ્થિતિઓ સામે તંત્રને સંપૂર્ણ રીતે સજ્જ રહેવા પર ભાર મૂક્યો હતો. તેમણે અધિકારીઓને તાત્કાલિક અસરથી ચેતવણી સૂચક બોર્ડ લગાવવા, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને આગોતરી જાણ કરવા અને નદી નાળા તેમજ ગટર જેવા સ્થળોની યોગ્ય સફાઈ કરવા માટે આદેશ આપ્યો હતો. આ ઉપરાંત રસ્તાઓના ખાડા પૂરવા અને જોખમી હોર્ડિંગ્સને તાત્કાલિક દૂર કરવાની કામગીરી હાથ ધરવા પણ જણાવ્યું હતું. ચોમાસા દરમિયાન તાત્કાલિક સહાય, રાહત અને બચાવ કામગીરી માટેના આગોતરા આયોજન અંગે પણ બેઠકમાં વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે દરેક તાલુકામાં કંટ્રોલ રૂમ ઊભા કરવા, તમામ વિભાગો વચ્ચે સંકલિત કામગીરી સુનિશ્ચિત કરવા અને સંબંધિત કર્મચારીઓને તાલીમ આપીને રેસ્ક્યુ અને રિલીફ એક્શન પ્લાન તૈયાર કરવા માટે સૂચનો આપ્યા હતા. દરેક તાલુકા માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે અને તેઓની જવાબદારીઓ પણ નિર્ધારિત કરવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, અધિક જિલ્લા કલેક્ટર CP પટેલ, તમામ પ્રાંત અધિકારીઓ તેમજ નગરપાલિકા, આરોગ્ય, GEB, માર્ગ અને મકાન, પાણી પુરવઠા, પોલીસ અને પશુપાલન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં દરેક વિભાગે પોતાની તૈયારીઓ વિશે માહિતી આપી હતી અને આપત્તિ વ્યવસ્થાપન માટે પરસ્પર સંકલન જાળવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આમ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર ચોમાસાની કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું જળસંચયનો મહાયજ્ઞ. શંકરભાઈ ચૌધરીએ ડીસાથી શરૂ કરાવ્યું સુજલામ સુફલામ અભિયાન. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. BK ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન, ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. BK ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી.
24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નાગફણા ગામથી સુજલામ સુફલામ જળ અભિયાન 2025નો શુભારંભ કરાવ્યો હતો. અધ્યક્ષશ્રી અને અન્ય મહાનુભાવોએ નાગફણા સ્થિત તળાવને ઊંડું કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. નાગફણામાં યોજાયેલા કાર્યક્રમમાં શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના નેતૃત્વમાં સામાન્ય નાગરિકોના જીવન ધોરણમાં સુધારો થયો છે. ગુજરાત સરકારે ખેડૂતો અને પશુપાલકો માટે બજેટમાં વિશેષ જોગવાઈઓ કરી છે, જેનો લાભ આજે લોકોને મળી રહ્યો છે. સુજલામ સુફલામ જળ અભિયાન અને કેચ ધ રેન્જ જેવી યોજનાઓ દ્વારા બનાસકાંઠાને પાણીદાર બનાવવા માટે દરેક વ્યક્તિએ પાણી બચાવવા અને ભૂગર્ભ જળના સ્તરને વધારવા માટે સાથે મળીને કામ કરવું પડશે. તેમણે વધુમાં જણાવ્યું કે તળાવને ઊંડા કરવા, બોર અને કૂવા રિચાર્જ કરવા, નવા બોર બનાવવા, ખેત તલાવડીઓ અને સોસ કૂવાઓ જેવા કાર્યો દ્વારા જ પાણીના સ્તરને વધારીને ખેડૂતો અને આવનારી પેઢી માટે પાણી અને પ્રકૃતિને બચાવી શકાય છે. પ્રકૃતિનું રક્ષણ કરવું એ આપણી સૌની નૈતિક ફરજ છે. નર્મદાના નીરથી તળાવો ભરવાની કામગીરી પણ કરવામાં આવશે. રાજ્ય સરકારે જૂના કૂવાઓ અને બોરને રિચાર્જ કરવા માટે 90% સુધીની સબસિડી આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. ખેતરનું પાણી ખેતરમાં અને ગામનું પાણી ગામમાં રહે તે માટે જિલ્લામાં સોસ કૂવાઓ બનાવવાનું અભિયાન સફળ રહ્યું છે. એક આપણા જેટલા જૂના બોર છે, જેટલા જૂના બોર બંધ થઈ ગયા છે, એ બોરને રિચાર્જ કરવા માટે સરકાર પૈસા આપે, લગભગ 90% જેટલો ખર્ચો સરકાર કરે, એવી એક દરખાસ્ત રાજ્ય સરકારે મૂકી છે. એટલે સીધું પાણી નહીં વાળી દેવાનું. માની લો કે આપણો બોર થોડો દૂર છે, થોડો ઊંચાળો છે, પાણીનું વેણ થોડું નીચાળું છે, તો નીચાળાથી ઊંચાળું પાણી ખીચી રીતે આવે, આપણે બોર પહેલા કરતા ઊંચાળા પાણી ના ભરાય ને, એટલે મોટા ભાગે ખેતરમાં ઊંચાળો ભાગવા અહીંયા બોર કરતા. હવે અહીંયા પાણી સી રીતે લઈ ગયું? સરકારે એવી વ્યવસ્થા કરી છે કે થોડું દૂર હોય તો ત્યાંથી પાઇપલાઇન નાખીને પાણી લાવવું, અને પાઇપલાઇન નાખીને ત્યાં પણ એક મોટી કુંડી બનાવી, જે પાણી છે ત્યાંથી પાણીની પાઇપલાઇન નાખવી, અને બોર ઊંચાળો હોય ને તો એનો 20-25 ફૂટ નીચે પાઇપ ઊભી મૂકવી. એટલે એનો ખર્ચો પણ રાજ્ય સરકાર આપે. ત્યાં પણ કપચી ભરવાથી કરી મેટલ કરવા સુધીની વ્યવસ્થા કરવાની થાય, તો એમાં પણ સરકાર એની પણ નાણાકીય જોગવાઈ કરી છે. એટલે આપણે આપણી ધરતી ઉપર ધરતી માતાને ફરી પાછું પાણી આપણે આપી શકીએ. એક કામ આ. બીજું કામ, તળાવ ખોદવા માટે સરકાર પૈસા આપે, ડેરી એમાં મદદ કરે, ગામ સહયોગ આપે, બધા ભેગા થઈને આપણી ધરતીનું પાણી જે વરસાદમાં આપણે 3 વર્ષે 4 વર્ષે એક વખત તો એટલું બધું પાણી આવે ને કે પાણી અહીંથી વહી જાય, બહાર નીકળી જાય, આપણા તળાવે ભરી જાય, ખેતરો ભરી જાય, પાળા તૂટીને બહાર પાણી જતું રહે. એ પાણી 3-4 વર્ષમાં એક વખત એવું હોય છે કે 4-5 વર્ષ ચાલી રહે. કેટલું પાણી હોય, 5 વર્ષ આપણે સિંચાઈ કરીએ તો પણ ચાલી જાય. એટલું બધું પાણી આપણું અહીંથી રણમાં જાય, રણમાં થઈને દરિયામાં નીકળી જાય. તો આ પાણીને આપણે બચાવી રાખવા માટે એક કામથી પૂરું નહીં થાય. એક તળાવ ઊંડા કરવાનું કામ, બીજું જૂના બોર તાજા કરવાનું કામ, ત્રીજું જે પાણીનું વેણ વધારે છે, જે પાણી વધારે વહેતું હોય છે એવી જગ્યા પર નવા બોર બનાવીને એનું પાણી જમીનમાં ઉતારવાનું કામ. તે નવા બોર કરીને પણ પાણી
ત્યાં અઠવાડિયું 10 દિવસ પાણી હેઠતું હોય, ભરી રહેતું હોય, તો ત્યાં પણ પાણી આપણે જમીનમાં ઉતારવાનું કામ કરવું છે. શંકરભાઈ ચૌધરીએ બનાસ ડેરી ખેડૂતોને 100 કૂવા બનાવવા માટે 50% રકમ ફાળવશે તેમ જણાવ્યું હતું. તેમણે બનાસ ડેરીએ દૂધ સહિત વિવિધ વ્યવસાયો શરૂ કરીને પશુપાલકોના આર્થિક જીવન ધોરણને સુધારવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે જિલ્લાના લોકોને દેશી ગૌવંશ અને ભેંસોને જિલ્લા બહાર ન વેચવા અને તેમની ઓલાદ સુધારણા માટે કામ કરવા માટે પણ આહવાન કર્યું હતું. જળ સંચયનું કામ બનાસવાસીઓએ ઉપાડી લીધું છે. આજે ડીસા તાલુકાના નાગફણા ગામમાં રાજ્ય સરકારના સહયોગથી બનાસ ડેરી અને ગામ લોકો બધા સાથે મળીને એક તળાવ ઊંડું કરવા માટેનું એક અભિયાન લીધું છે. મારે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવાભાઈ દેસાઈ સહિત અમારા ડિરેક્ટર રામજીભાઈ, મારા પીજેભાઈ, બધાને મારે અભિનંદન આપવા છે આખા તાલુકાના પ્રજાજનોને કે આ તળાવ ખોદવાનું કામ અત્યારે ચાલે છે અને આવનારા સમયમાં આ જૂન મહિનાની અંદર અહીંયા નર્મદાનું પાણી પણ આ તળાવની અંદર આવવાનું છે. એટલે નર્મદાના પાણીથી પણ આ તળાવ ભરવામાં આવે એ રીતનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે. આ બહુ મહેનત કરવા માટે આ વિસ્તારના ધારાસભ્ય પ્રવીણભાઈને અને એમની સમગ્ર ટીમને હું હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ આપણા બધાનું કામ છે, તમામ બનાસવાસીઓનું કામ છે. આપણી આવતીકાલ બધાની ઉજળી થાય, આ ધરતી પાણીદાર થાય એ માટે બનાસ ડેરી હોય, ગલબાબી ચેરિટેબલ ટ્રસ્ટ હોય, રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર બધાએ ભેગા થઈને આ કામ કરવું પડશે. તળાવ ઊંડા કરવાનું કામ, ખેત તલાવડી, જૂના બોર છે એને રિચાર્જ કરવાનું કામ, નવા બોર બનાવવાનું કામ કે સોસકુવા બનાવીને એમાં પાણી ઉતારવાનું કામ, તમામ કામો અલગ અલગ રીતે આપણે બધાએ ભેગા મળીને કરવા પડશે. તો જ વરસાદના પાણીને આપણે નીચે ઉતારી શકશું. વરસાદનું પાણીનો જે વરસાદ આવે છે એ માત્ર પાણી નથી, એ પાણીનો વરસાદ એ પ્રભુનો પ્રસાદ છે અને આપણે એને એ જ રીતે સાચવી અને ધરતીની અંદર ધરતી માતાને આપવું જોઈએ. આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદો, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, ડીસા પ્રાંત અધિકારી નેહા પંચાલ, બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પી.જે. ચૌધરી સહિત સહકારી આગેવાનો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશના દુશ્મનનું સમર્થન કરનાર તુર્કીને મોટો આર્થિક ફટકો. પાલનપુર માર્બલ એસોસિએશન દ્વારા તુર્કીના ગ્રેનાઇટનો કરાયો બહિષ્કાર. પાલનપુર દિલ્હી રેલવે ટ્રેક પર મોતનો ખેલ. રેલવે વિભાગની સક્રિયતાના પગલે નિષ્ફળ. ચોરીના ઈરાદે પાટાની ક્લિપો કાઢનારા 2 ભંગારિયા ઝડપાયા. ચોમાસા સામે બનાસકાંઠાનું અભેદ કવચ તૈયાર. વહીવટી તંત્ર દ્વારા કરાઈ સજ્જતાની સમીક્ષા. જળ સંચયનો મહાયજ્ઞ. શંકરભાઈ ચૌધરીએ ડીસાથી શરૂ કરાવ્યું સુજલામ સુફલામ અભિયાન. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.